એ હાલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો પાછા આજે આપણે અવાણી આવી ગયા અને આજે આપણે 4 મજૂર છે બપોર સુધી નેદવાના અને આપણે પાણી ચાલુ કરી દેવાનું છે હવે આમાં। તો આપણું બધું કમ્પ્લીટ જ છે, થોડું ઘણું લાઈન આડાવરી બધી પડી છે આ બધા ભૂંગરા એ અહીંયા 2-3 ફુવારા સુધીનું આપણે થોડુંક ફિટિંગ કરવાનું છે, બાકી આખી આપણી લાઈન કમ્પ્લીટ ચાલુ જ છે। આ થોડાક ભૂંગરા જોતા હતા એમાંથી આપણે કાઢી લીધા હતા, એટલે અહીં 1-2 ફુવારાનું કનેક્શન મારી દઈ તો લાઇટ આવી જાય। અને વરસાદ આકાશમાં એવું છે આમ કે વરસાદ થાય એવું, પણ થોડીક વાર એવું રહીએ પછી થઈ જાય તડકો ચાલુ। 2 દિવસ તો તડકો પડે જ ધોમ, હમણાં બારી નાખે એવું। અને પાછો જે આપણે આંબાનું રોપવાનું હજી કડે સડી ગયું છે, હવે 1-2 દિવસમાં એનું કોઈ નેદાઈ જાય એટલે ત્યાં પાણી પીવડાવ્યા પહેલાં વાવેતર કરવાનું છે। અહીંથી વીરગા છે નેદવા। તો ચાલો મિત્રો, પહેલાં હું એક ફોર અહીંયા પડ્યો છે, એક વાં પડ્યો છે, બાકીની બધી કાચી લાઈન છે કમ્પ્લીટ, એ વાં સુધી ફિટ કરી દો, લાઇટ આવી જાય આપણે 3 ફેસ। તો મિત્રો થઈ ગયું આપણું બધું કનેક્શન કમ્પ્લીટ। અહીંથી આમ લાઈન લાંબી કરીને અહીંથી પછી આખી આપણી ફુવારાની લાઈન છે 17 ફુવારા, એટલે હજી 3 ફેસનો ટાઈમ થયો નથી, હવે લગભગ 8:45 આવે, નાખી દીધી આપણે ઓટોમાં, આવે એટલે ચાલુ થઈ જાય। પછી જોઈએ ફુવારા અમુક બંધ છે, પડતર પડ્યા હતા કેદુના, એટલે હમણાં અંદર ઉંદેડ આવે બધું માંડવીને કોઈતરા નાન થઈને ભેગું કરી દીધું હોય, એટલે હવે 3 ફેસ આવે પછી ખબર પડે ચાલુ થઈ જાય એટલે। મિત્રો આવી ગઈ 3 ફેસ આપણે પાવર અને મોટર થઈ ગઈ ચાલુ। હવે જોઈએ આપણે કેટલાક ફુવારા બંધ ચાલુ થાય। બંધ હશે તો અત્યારમાં પલરવું જોઈએ આપણે। ફૂલ પ્રેશર આવે પછી ખબર પડશે, આખી લાઈન ખાલી હોય બધી ભરાઈ જાય પછી। તો મિત્રો થઈ ગયા આપણા બધાય ફુવારા ચાલુ, પહેલો એક ફુવારો બંધ છે, તો એને માટે અહીંયા જવું જોઈએ હવે। હુયો ગોતી લીધો આપણે અને જઈ ફુવારા પાસે। મિત્રો મોબાઈલ પકડવાની તકલીફ થાય છે, જરીક બંધ કરીને પહેલાં હું કચરો કાઢી નાખું। થઈ ગઈ આપણી આ કમ્પ્લીટ પિચકારી ચાલુ, નવાડી કરશે ઘા। તો ચાલો મિત્રો, હવે આપણે થોડાક આંબાના ખાડા ખોદવાના બાકી છે, ત્યાં હવે વર્ગી જાય। લાઇટ વહેલી આવી ગઈ, આપણને એમ હતું કે 8:45 આવશે, પણ 8:15 લાઇટ આવી ગઈ, એટલે આને 5 કલાક તો જવા દઈ, પછી એવું જોઈ કેટલું પાણી થાય તો વહેલું પછી બંધ કરી દેવું, આપણે વર્ગી જઈએ આપણા કામે। તો મિત્રો આ છે આપણા બાજુવાળા નવનીતભાઈની વાડી, એના બધા ફુવારા કમ્પ્લીટ હાલે। જુઓ આ એક ફુવારાને લકવા થઈ ગયો,
આ બધા ફુવારા હવરી દિશામાં ફરે અને આને એને શું થઈ ગયું ઊંધો હાલે જો. બાકી આ બધા ફુવારા સીધી ગતિ હાલે. અને કંઈક તકલીફ થઈ ગઈ, શું થઈ ગયું ગુંજણ. પ્રેશર ઘટતું છે ને મિત્રો. હજી આપણે મોટર એક દી ચાલુ કરી થઈ ને તો આમાં માટીએ પાણી પોતાડી દીધું. મને લાગે જો આમનામાં એક બબે પાણી પાહે ને તો શિયાળુ પીતમાં પાણી ઘટશે. હજી એક પાણી આપણું સ્ટાર્ટિંગ કર્યું તો 2 ફૂટ પાણી ઉતરી ગયું. એ આપણો પહેલો ગયો ચાલુ છે. એ 4 વાગ્યા સુધી જવા દે પછી બંધ કરવું છે. મિત્રો સવારમાં આપણે હજી પેલા ખાડા બાકી હતા એ ખાડા ખોદી નાખ્યા અને આ રીતની હવે લાઈન આપણે કરી દીધી કમ્પ્લીટ વાવીને. હવે અહીંયા 6 હાથ છે આંબા વાવવાના. આ રીતનું આપણે એનું વાવેતર કરી દીધું. અને આ હેરમાં 1-2 નબળા હતા એમાં નાખી દીધા. હજી એક આ આંબાનું વીમાવાળું છે, કુટકોળવાળો છે એટલે લાગે તો કંઈ વાવી દઈએ. પણ હવે ખાડો ખોદવાનો છે ને આગળ એમાં કરી દેવું આપણે પાણી ચાલુ. ફુવારા આપણા ઘણી હાલી ગયા છે હવે એટલે એ મોટર કરીને બંધ આમાં કરી દઈએ ચાલુ. હવે એટલે 1-2 કલમાં અહીં વાવી જાય એટલે આવડો આખો ગાળો કમ્પ્લીટ ઓકે થઈ જાય. અને નેદવાના મજૂર બપોર પછી પાછા કહી દીધા હતા એ નેદવાનું કામ ચાલુ છે. માંડવીનું થોડુંક બાકી રહ્યું. હવે પછી ટાઈમ છે એટલે પછી આપણે આ બળીમાં નેદવા વરગાડશું. તો આ રીતના આપણે ખાડા કર્યા અને કલમ છે આપણી આ ટાઈપની. અમુક ઝાડ તો ફર્સ્ટ ક્લાસ નરવા છે. તો પહેલાં વાવી દઈ પછી મોટર ચાલુ કરી દઈ. આપણે સવારના મૂલી ભેગા હતા અને એની બધા જેટલા અધૂરા હતા એટલા ખાડા ખોદી નાખ્યા. અને બપોર પછી આપણે બધા આંબા હારી દીધા. એને વવાઈ ગયા છે, 2 આંબા રહ્યા છે. લાઈન જુઓ કેવી અસલ દેખાય સીધી. તો મિત્રો આજે ટાઈમથી આપણું કામ અધૂરું હતું. આજ ફાઇનલ આનો વારો આવી ગયો. હવે 1 ને 2 આંબા રહ્યા. આપણી પાસે ટાઈમ નહોતો અને આપણે પ્લાનિંગ હતો કે વરસાદ થઈ જાય તો પછી વાવવાનું હતો. નકર પાણી ચાલુ કરી થઈ. હવે આપણે ઓલરેડી પાણી ચાલુ કરી દીધું. આ કલમ લઈ આવવાની નહોતી, એમાં હળો તો છે ચાલુ જો જોડવાની કોઈ કે નહીં વાંધો. મજબૂત સારો છે પણ પહેલાંથી નોખો રાખ્યો હતો પણ એ જ આવી ગયો અટાણે. પાછો લેવાય મૂકવાય જવાય નહીં. નાખી દઈએ.
આપણે અત્યારે ફેરવવાનું. હા આગળી બસ સેલો આંબો હોવાઈ જાય એટલે ફુવારા ફેરવીને પછી સા બનાવું. 3:30 થયા છે હજી. હા 3:30 જ થયા. હે તો મિત્રો અત્યારે પાણી ઉપર હોયથી ધબકારા મારે મોટર, બાકી જોયું ને. પછી આમાં આજે આપણે થોડોક ટાંકો ને બધું તૂટેલું છે એટલે થોડુંક પાણી વાય રેસ્ટન વાયમાં આવ્યું જાય. બાકી હું આ સના પાઇપ નાખેલા આમાં કંઈ પાણીનું પ્રેશર થાય નહીં. ટાંકો ઊંચો છે એટલે જેટલું પાણી નહીં આવે એટલું બધું અહીં નીકળી જાય. તો આ રીતના આપણો થઈ ગયો બગીચો તૈયાર. આંબાની લાઈન થઈ ગઈ મસ્ત, એક નંબર હતી. હા એક આંબો જરીક ત્રાહો છે પેલો, બાકી આખી લાઈન છે. તો ચાલો મિત્રો હવે ફુવારે ફેરવવાનો ટાઈમ થઈ ગયો. ફુવારે ફેરવી નાખીએ. તો મિત્રો આ બધું આપણે તો પસાટું જ ઘણી પી ગઈ છે. થોડુંક પાણી વધ્યું એટલે આવવા દીધું હતી. તો મિત્રો લાઇટ વહી ગઈ વચમાં 3 કલાક જેવું, એટલે આપણો 1.5 કલાક જેટલો પાવર બાકી હતો. લાઇટ વહી ગઈ હતી તો આપણે વચમાં ફુવારા બધું આ ફેરવીને પાછું સેટિંગ કરી રાખ્યું હતું. તો અત્યારે આવી ગઈ લાઇટ 3 ફેઝ. આ ઓટોમાં નાખી અને આપણે જઈએ ઘરે. આજે થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અંધાર તો ન કહેવાય પણ આમ કાટોળો ને બધું આવી ગયું છે એટલે કદાચ વરસાદી ખાઈ જાય એવું લાગે. તો મિત્રો આજના વિડીયોમાં બસ કંઈક એવું કામકાજ હતું. નેદવાના મજૂર હતા એટલે નેદવાનું કામ એ ઘણું થઈ ગયું. અને આપણે મેઇન કામ તો આંબા વાવવાનું હતું, વવાઈ ગયા. અને ત્યાં એ સાઈડે એકાદું નાખું પાઈ દીધું હતું. વચમાં આપણે ફુવારામાં પાણી બંધ કર્યું એટલે. અને હવે એકાદું નાખું છે તો કાલે પાછા ફુવારામાં પાણી બંધ થાય એટલે પાછું ત્યાં ચાલુ કરી દઉં એટલે ભેગું એ પી જાય ને આપણે ફુવારે ચાલુ રહીએ. ને આવતીકાલથી હવે માળિયા પાણી ચાલુ કરવાનું પ્લાનિંગ છે. એટલે હવે કાલથી ત્યાં ને અહીંયા 2 ઠેકાણે એવું પપૈયું પાક્યું. હવે ત્યાં આંબુ કેમ હવે ભલે રહ્યું હવે કાલે ઉતાર લેજે. કાલે વાળી હવે ત્યાં નથી એ તો પંક્ષીને પક્ષીને ભાવ નથી ખાઈ જાય. તો મિત્રો હવે કાલનું કામકાજ આપણું પછી આવું જ છે. પાણી વારવાનું હોય ત્યાં વરસાદ ખેંચાણો એટલે આપણે નવા કામે વર્ગી ગયા. અને કાલથી આપણું ત્યાં માળિયાએ પાછું મકાનનું કામ 2-3 દિવસ બંધ રહી ચાલુ થાય. તો કાલના વિડીયોમાં તમને એવું બધું પાછું બતાવીશ. તો મારા વિડીયો તમે જોતા રહેજો. તો જય જવાન જય કિસાન, યા અલી મદદ.